મહુવા શહેરના હબીબ વાલજી સોસાયટીમાં અલ્તાફ ડોડિયાની મોડી રાત્રે તેમના જ ઘરે હત્યા થઈ તે બાબતે મહુવાના એએસપી અંશુલ જૈન શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. ગઈકાલે મોડી રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાના વચ્ચે અલ્તાફભાઈ અમીર અલી ડોડિયા ઉંમર વર્ષ 37 જે રહેણાંક છે હબીબ વાલજી સોસાયટી મહુવા ટાઉન, એની હત્યા કરવામાં આવી છે. અને આ બાબતે પોલીસને જાણ મળી તો ત્યાં પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. આમાં એફએસએલને બોલાવીને સ્થળ ઉપર પંચનામા કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે. સર, કેવા પ્રકારનું પંચનામું જાણવા મળ્યું? હત્યા કેવા પ્રકારની થઈ છે? આમાં જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર આરોપીએ યુઝ કર્યું છે અને આમાં આગળ ફોરેન્સિક પીએમથી વધુ ક્લિયર થશે. કેટલા આરોપીઓ હોઈ શકે? આમાં અત્યારે કંઈ કહેવાનું થોડું ડિફિકલ્ટ છે, પણ આમાં તપાસ ચાલુ છે. જે પણ તપાસમાં બહાર આવશે એ બધાને જાણ કરવામાં આવશે. પોલીસ હવે કઈ દિશામાં તપાસ કરે? અત્યારે એફઆઈઆર દાખલ કરવાની વિધિ ચાલુ છે અને જે સંદિગ્ધ છે એના ડિટેન કરવાની પ્રયાસ ચાલુ છે.